સુપાત્રને જો દાન કરીએ ને, સુપાત્ર એટલે કે જેને દાન આપવાથી આપણું દાન ઉગી નીકળે. આપણા ગામની અંદર આવા સંત મહાત્માઓ દ્વારા, બ્રાહ્મણો દ્વારા ભાગવત કથાઓ થતી હોય, પુરાણોનું વાંચન થતું હોય, આવા મોટા મોટા ધર્મકાર થતા હોય, સંતો મહંતો વધારતા હોય, એ સુપાત્ર કહેવાય. સુપાત્રના અનાજ ભવે ધનાઢ્યો. આવા વસ્તુની અંદર દાન કરીએ તો ધનાઢ્ય થવાય છે. ધન પ્રભાવેણ કરોતિ પુણ્યમ. અને એવા ધનના પ્રભાવથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. પુણ્ય પ્રભાવા સ્વર્ગમ પ્રયાતિ. આવું પુણ્ય કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ભલાભાઈ રબારી પણ વધારે અહીંયા પૂજ્યશ્રીનું સ્વાગત કરો અને ધન્ય બનાવો આ જીવનને. રાજ્યમ ધર્મ વિના પૂજા વિધિ વિના, જ્ઞાનમ વિના યોગીનો, લક્ષ્મી દાન વિના તપો ફલ વિના, કઠમ વિના કાનયો, યુદ્ધમ સૂર વિના ગજો ગતિ વિના, તેજો વિના વૈમણી, નારી પુત્ર વિના નરો ધન વિના શૂન્યમ સદા સર્વદા. કોઈ પણ રાજ્ય હોય પણ ધર્મ વગરનું હોય. રાજ્યમ ધર્મ વિના પૂજા વિધિ વિના. કોઈ પણ પૂજા કરાવીએ અથવા કરીએ પણ વિધિ વગરની હોય. જ્ઞાનમ વિના યોગીનો. યોગી પુરુષ હોય પણ જ્ઞાન ન હોય. લક્ષ્મી દાન વિના. ધન સંપત્તિ હોય પણ આવા ધર્મ કાર્યમાં ન વાપરીએ. લક્ષ્મી દાન વિના તપો ફલ વિના તપ કરીએ પણ એનું ફળ પ્રાપ્ત ન થાય. કઠમ વિના કાનયો. ગાવું હોય પણ કઠ ન હોય. યુદ્ધમ સૂર વિના. સુરવીર વગરનો યુદ્ધ. ગજો ગતિ વિના. ગજ એટલે કે હાથી ગતિ વગરનો હોય. નારી પુત્ર વિના. નારી હોય પુત્ર વગરની હોય. નરો ધન વિના. નર માણસ ધન વગરનો હોય. તે સદાને માટે શૂન્ય કહેવામાં આવેલા છે. આટલા તો આપણું કામ તો ખૂબ ધન્ય કહેવાય કે વારંવાર ભગવાનના ધર્મ કાર્ય, આવા કથાઓ, યજ્ઞ કાર્યો અને સંતો મહંતો પધારતા હોય, એનાથી વિશેષ પુણ્ય કાર્ય શું હોઈ શકે? હરિયો.
सर्वत्र